હો તમે તમારે આવો એટલે કહેજો કંઈક કરશું થઈ જશે. બસ આવા શબ્દોથી ચેતજો. અમે લોકો રાજકોટથી અંબાજી આવા જ શબ્દોના આધારે નીકળી પડ્યા હતા કે ચલો રૂમ બુક થઈ જશે, પણ ત્યાં ગયા પછી ગેસ્ટ હાઉસના સંચાલકે હાથ ઊંચા કરી દીધા કે ભાઈ બધું પેક છે. અને પછી અમે લોકો આવ્યા હતા ટેન્શનમાં કે એન્ડ ટાઈમે હવે ક્યાં રૂમ ગોતો જેવા. ફાઇનલી એક જગ્યાએ જ્યાં 3 રૂમ્સની જરૂર હતી ત્યાં 2 રૂમ્સ મળ્યા, એટલે અમને થઈ થોડી નિરાત. બાકી અમે જે ડિનર કર્યું હતું એ થોડું ટેન્શનમાં કર્યું હતું. ફાઇનલી રાત્રે ચા ગોતવા માટે હું ને રઘુ નીકળી પડ્યા. આખા અંબાજીમાં એક જગ્યાએ કાકા બહુ મસ્ત મસાલાવાળી ચા બનાવી રહ્યા હતા. એ ચાના આધારે અમારો દિવસ રાત્રે સરસ રીતે પૂરો થયો. ચા ખરેખર જોરદાર, પૈસા વસૂલ કરાવી છે કાકાએ. એમ જો ભાઈ ચા માટે થોડીક રાહ જોઈ. ખેડબ્રહ્મા પણ ડ્રોપ કરી દીધું ચા પીવાનું, પ્રોગ્રામ કેન્સલ કર્યો. અહીંયા આવીને પેલા રૂમમાં સેટ થઈ ગયા અને પછી નીચે નીકળ્યા. ખરેખર પૈસા વસૂલ છે ચાને.